ઉમરગામ સ્થિત MMS સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને બૌદ્ધિક ક્ષમતાને ખીલવવા માટે છેલ્લા 4 વર્ષથી સતત સ્ટેમ્પ ફીસ નામની સ્પર્ધાત્મક પરીક્ષાનું સફળ આયોજન કરવામાં આવે છે। આ વર્ષે યોજાયેલી પરીક્ષામાં કુલ 286 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં ખાસ કરીને વિદ્યાર્થીનીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। પરીક્ષાના આંકડાઓ મુજબ 166 વિદ્યાર્થીનીઓ અને 120 વિદ્યાર્થીઓએ પોતાની કુશળતા ચકાસી હતી। ઉલ્લેખનીય છે કે અગાઉ આ પરીક્ષાના માધ્યમથી તેજસ્વી વિદ્યાર્થીઓએ ઝોન કક્ષાએ પસંદગી પામી રાજ્ય કક્ષા સુધી શાળાનું નામ રોશન કર્યું હતું, જેમને પ્રોત્સાહન રૂપે 3D પ્રિન્ટર એનાયત કરવામાં આવ્યા હતા। MM હાઈસ્કૂલ ઉમરગામમાં હું શાહ જેસલ। આજે અમારી શાળામાં નેશનલ સ્ટેમ્પ 4.0 ક્વિઝ ઓનલાઈન જે હોય છે તે રમવામાં આવી અને એમાં શાળાના 286 વિદ્યાર્થી ભાઈ બહેનોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને ઉત્સાહભેર ભાગ લીધો। શાળાના 166 વિદ્યાર્થીની બહેનો અને 120 વિદ્યાર્થી ભાઈઓએ ભાગ લીધો। પહેલેથી જ્યારે આ સ્ટેમ્પ ક્વિઝની આવે છે ત્યારે વ્યવસ્થિત માર્ગદર્શન રૂપે અમે વિદ્યાર્થીઓને સમજાવીએ છીએ, તેમજ જે વોટ્સએપ ગ્રુપ છે એમાં પણ અમે પૂરેપૂરી માહિતી આપીએ છીએ। રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું એના સ્ટેપ વાઇઝ અમે એક પગલાં લખીને મોકલીએ છીએ અને જો વિદ્યાર્થીઓને નહીં સમજ પડે તો એઓ પૂછે છે। આજે પણ વિદ્યાર્થીઓને બેસાડીને પૂરેપૂરું પ્રોજેક્ટર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું કે કઈ રીતે ક્વિઝ રમવામાં આવશે। આ ક્વિઝથી સ્પર્ધાત્મક જે પરીક્ષા હોય છે તેની વિદ્યાર્થીઓ આવી રીતે પૂરી તૈયારીઓ પણ થઈ શકે છે, એટલે ખૂબ જ લાભદાયક છે। ભૂતકાળમાં આપણે ત્યાં ગયા વર્ષે આ સ્ટેમ્પ ક્વિઝમાં આપણા શાળાની વિદ્યાર્થીની દિવાંશી મૌર્ય જે રાજ્ય કક્ષામાં ભાગ લીધો હતો અને એમને 3D પ્રિન્ટર પણ મળ્યું હતું। એ પહેલાં પણ આપણે ત્યાં વિદ્યાર્થીઓને રોબોટ કીટ, ટેલિસ્કોપ, ટેબ્લેટ વગેરે ઇનામો પ્રાપ્ત થયા છે। તો આપણે શાળામાં આ ક્વિઝમાં ઉત્સાહભેર ભાગ લેવાય છે, જરૂરી માર્ગદર્શન અપાય છે। જે વિદ્યાર્થીઓ પાસે મોબાઈલ નહીં હતા એને ટીચરોના મોબાઈલ આપીને પણ આ ક્વિઝ કરાવવામાં આવી છે। મારું નામ ગાવી ત્રિષા પંકજભાઈ છે અને હું ધોરણ 10માં અભ્યાસ કરું છું। રાજ્ય સરકાર દ્વારા જે સ્ટેમ્પ ક્વિઝનું આયોજન કરવામાં આવે છે તે અમારી શાળામાં દર વર્ષે તેમાં અમને પ્રોત્સાહિત કરવામાં આવે છે અને આજે પણ અમે સ્ટેમ્પ ક્વિઝ અમે પ્રોત્સાહનથી અને ઉત્સાહથી અમે ભાગ લીધો છે અને ઓનલાઈન ટેસ્ટ આપી છે। ગુજકોસ્ટ દ્વારા સ્ટેમ્પ ક્વિઝનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે, જેમાં શાળાના આચાર્ય શ્રી અલ્પેશ કુમાર પટેલ એમના માર્ગદર્શન હેઠળ અમે વિદ્યાર્થીઓને તૈયાર કરાવીએ છીએ અને વિદ્યાર્થીઓ એમાં રજીસ્ટ્રેશન કરાવી ભાગ લે છે અને સતત 3 વર્ષથી વિદ્યાર્થીઓ કંઈક ને કંઈક ઇનામ મેળવે છે અને આ વર્ષે પણ 276 જેટલા વિદ્યાર્થીઓએ આજે સ્ટેમ્પ ક્વિઝમાં ઓનલાઈન ભાગ લીધો, પણ તેમાં ટેકનિકલ થોડો પ્રોબ્લેમને લીધે ભાગ લઈ નહીં શક્યા, પણ જેટલા લીધો અને ત્યાંથી એમ જણાવવામાં આવ્યું છે કે એ પછી પાછો રીશેડ્યુલ કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને એ રીતે ઉત્સાહ પૂરો પાડી ફરી પાછી ટેસ્ટ આપવા માટે અમે તૈયાર કરી રહ્યા છીએ।